જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલી કંપનીમાં વિકરાળ સ્વરૂપે આગ લાગવાના તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ટાઈમ આયોજર કંપનીમાં રાત્રેના ટાઈમે 3:30 કલાકે વિકરાળ આગ લાગી હતી। જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ બરોડાથી અને બીજી અનેક પ્રાઇવેટ કંપનીમાંથી ફાયર ફાઇટર બોલાવ્યા હતા। ત્યારબાદ મોટી જહેમતને લઈને 5 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી। સાંભળો ફાયર ફાઇટર સાહેબનું ઇન્ટરવ્યૂ। આરુ વર્લ્ડ ન્યૂઝ રિપોર્ટર દિવાન નજીર। આજ રોજ વહેલી સવારે ટાઈમ ટેકનો પ્લાસ્ટ નામની કંપની ઉચ્છદ ગામ તાલુકો જંબુસર જેમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નજીકની ઇન્ડસ્ટ્રીની ફાયર બ્રિગેડની ટીમો તેમજ આસપાસમાં વડોદરા કોર્પોરેશનની એક ટીમ તેમજ ભરૂચ ફાયર બ્રિગેડની એક ટીમ, દહેજ ડીએમસીની એમ ટોટલ 9 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવેલ છે। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી। કેટલું નુકસાન થયું સાહેબ? સંપૂર્ણ કંપની અને ગોડાઉન બળીને ખાખ થયેલ છે। બીજું કંઈ? હાલમાં તો પરિસ્થિતિ અમારા દ્વારા કંટ્રોલમાં કરવામાં આવી છે। આગળ જે પણ તપાસ થશે તે બધી અહેવાલ રજૂ કરવામાં આવશે।